અમદાવાદમાં ચંડોળા ડિમોલેશન પાર્ટ 2ની શરૂઆત થઈ ચૂકી છે। ગઈકાલે પ્રથમ દિવસ હતો ને આજે બીજા દિવસે પણ ડિમોલેશનની કામગીરી કરવામાં આવી રહી છે। તોડી પડાયેલા જે મકાનો છે તેનો કાટમાળ આજે હટાવવામાં આવશે। ગઈકાલે 8,500 કાચા પાકા ઝૂંપડા તોડી પાડવામાં આવ્યા હતા અને વધુ 2.5 લાખ ચોરસ મીટર જગ્યા ખુલ્લી કરવામાં આવી છે। તો પોલીસ બંદોબસ્તની સાથે કામગીરી હાથ ધરાઈ છે। એએમસીના 7 ઝોનની 50 ટીમો કામગીરીમાં જોડાઈ છે। આજે બીજો દિવસ છે। આજે કાટમાળ હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે। તો પોલીસનો કાફલો છે, એએમસીની 50 જેટલી ટીમો છે, આખો ખડકલો કરી દેવામાં આવ્યો છે અને પહેલાથી જ પોલીસ કમિશનર દ્વારા પણ કહેવામાં આવ્યું હતું જીએસ મલિક દ્વારા કે 2 થી 3 દિવસ આ કામગીરી ચાલશે અને આ વખતે 2.5 લાખ ચોરસ મીટર જગ્યા ખાલી કરાવવામાં આવશે। આ વખતે ઝડપી એટલા માટે કામકાજ થઈ રહ્યું છે ફેઝ 2માં, કારણ કે પહેલાથી જ ઝૂંપડા અને જે લોકો હતા અને પોતાની જે ઘરવખરી હતી તે લઈને બીજે શિફ્ટ થઈ ગયા હતા, જેના કારણે ગઈકાલે કાચા પાકા 850 જેટલા મકાનો જે છે તે તોડી પાડવામાં આવ્યા અને આજે કાટમાળ હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે। આજે પણ બીજા દિવસે આ કામગીરી યથાવત છે અને કોઈ પણ અનિચ્છનીય બનાવ ન ઘટે તે માટે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે।